વર્ચ્યુઅલ ચોર. જી હા, સાંભળી જરૂર નવાઈ લાગશે, પરંતુ આ વર્ચ્યુઅલ ચોરની દુનિયા ઘણી જ વિશાળ છે. તમારા અને અમારી કલ્પના કરતાં પણ ખૂબ જ ઊંડી અને અનંત છે. કયા ખૂણેથી ક્યારે કયા સમયે કઈ ટેકનોલોજીના સહારે ઠગાઈનો કારસો ઘડી કાઢવામાં આવશે તેનો ખ્યાલ કોઈને નથી રહેતો. બસ કીબોર્ડની એક ક્લિક અને ઠગાઈ સક્સેસ. વાપીના 3 વ્યક્તિઓને જુઓ, જેઓએ નોટબંધી બાદ ટેકનોલોજીનો સહારો લીધો, ઓનલાઈન પ્રક્રિયાઓ શીખી, પરંતુ તેઓની રાતોની ઊંઘ અને દિવસનું સુખ ચેન છીનવાઈ ગયું છે. કારણ કે વર્ચ્યુઅલની દુનિયામાં છુપાઈને બેઠેલા ઠગબાજોએ આ 3 વ્યક્તિઓની ઊંઘ હરામ કરી દીધી. કેમ કે તેઓ તો બેઠા હતા પોતાના ઘરમાં, પરંતુ તેમના મોબાઈલ પર આવેલા એક મેસેજથી તેઓ તુરંત વાયુવેગે જઈ પહોંચ્યા બેંકમાં, અને બેંક તરફથી જ્યારે જાણવા મળ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. બેંક ખાતા નથી રહ્યા સુરક્ષિત. તમારા બેંક ખાતા પર છે કોઈની બાજ નજર. પરસેવાની કમાણી થઈ શકે છે ગાયબ. રૂપિયા તમારા, વાપરે બીજા. એક એસએમએસથી જાણે કે ભૂકંપ આવી ગયો હોય તેમ આખી દુનિયા ધ્રુજી ઉઠી હોય તેમાં 3 લોકો ફફડી ઉઠ્યા. મેસેજ હતો બેંક તરફથી કે તેમના બેંક એકાઉન્ટમાંથી અચાનક રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં બેંકમાં થયેલા ઠગાઈના કિસ્સાઓમાં મોટાભાગે બેંકના ટેલિકોલરના નામે ફોન કરીને ખાતા નંબર, ડેબિટ કાર્ડ નંબર, સિક્યુરિટી કોડ કે પછી એટીએમ પિન માંગ્યા બાદ ફ્રોડ થયા હોવાનું બહાર આવતું રહ્યું છે. પરંતુ અહીં તો ઠગાઈનો કિસ્સો જ નવો નીકળ્યો. ના કોઈ ફોન આવ્યો, ના કોઈ પિન નંબર માંગવામાં આવ્યો, સીધા જ જાણ બહાર બારોબાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. અને તેની જાણ ત્યારે થઈ જ્યારે બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ટ્રાન્સફર કરી દેવાયા અને એક મેસેજ આવ્યો. ખાતેદારો ફૂલચંદ અને દિલીપ સહિત એક વ્યક્તિના કહેવા મુજબ તેઓએ કોઈપણ પ્રકારના વ્યવહારો કર્યા નહોતા. તેમ છતાં બારોબાર તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. જેથી ખાતેદારોએ પોતપોતાની બેંકમાં સંપર્ક કર્યો તો બેંક મેનેજર પોતે મદદ કરવાના બદલે પોલીસ સ્ટેશનનો રસ્તો બતાવી દીધો. ऑनलाइन से निकल गया पैसा, इसमें हम क्या कर सकते हैं? तो मतलब फिर करें क्या? बोले आप FIR दर्ज कराओ पुलिस चौकी में जाके. फिर इसके बाद में पुलिस चौकी में हम आया. पुलिस चौकी में जब आया तो बोलते हैं कि जो है कि पुलिस वाले बोले कि ठीक है, हम FIR दर्ज करा लिया हूँ, मैं मैनेजर को पकड़ के लाएंगे. तो फिर उनको जाके एक अर्जी भी दे के आया मैं. तो बोला भाई ऐसा सा बात है. तो बोले ठीक है, जो है हम देखेंगे. वॉचमैन से बोल के आया, वॉचमैन बैंक मैनेजर से, फिर बोल के वहाँ से रिटर्न आ गया सर. मेरे अकाउंट में 21,000 रुपया था. मैं सामने वाले पार्टी को मैं चेक दिया था, तो उन्होंने बोला भाई आपके अकाउंट से जो चेक दिए हुए ये रिटर्न हो गया है. तो मैं बोला भाई मेरे अकाउंट में पैसा है, क्यों रिटर्न हुआ? तो मैंने बैंक में इंक्वायरी करने के लिए आया, तो बोलते हैं आपका ऑनलाइन ट्रांजेक्शन हो गया है पैसे का. तो मैं बोला सर मैं तो किसी को ATM कार्ड भी नहीं दिया, अपना पिन नंबर नहीं दिया, तो मेरा कैसे ट्रांजेक्शन हो गया? बोले मैं कुछ नहीं कर सकता हूँ, मेरा 21,000 रुपया निकल गया है. ફરિયાદી ફૂલચંદના કહેવા મુજબ તેમના એકાઉન્ટમાંથી 55,000 જ્યારે દિલીપના ખાતામાંથી 21,000 રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. જેને લઈને 3 ખાતેદારોએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે પણ તુરંત ચોપડે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તો જાણવા મળ્યા મુજબ અલ્હાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને આંધ્ર બેંકમાંથી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે આખા કેસના મૂળ સુધી પહોંચવા માટે ખાતેદારોના સ્ટેટમેન્ટ મંગાવ્યા છે. અરજદારોને કોઈપણ પ્રકારના ફ્રોડ કોલ્સ આવ્યા વગર કે કોઈ ઓટીપી કે કંઈ પણ વસ્તુ માંગ્યા વગર અચાનક જ પોતાના ખાતામાંથી એકના ખાતામાંથી 3500 રૂપિયા, બીજામાંથી 21,000 અને બીજામાંથી 25,000 જેટલી રકમ ખાતામાંથી ઉપડી ગયેલ છે. એ બાબતે અત્યારના પોસ્ટેમાં અરજદારોએ અરજી આપેલ છે. એના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ મેળવી અને તે આ પૈસા કઈ જગ્યાએ ગયેલા છે તે બાબતે આગળની તપાસ ચાલુ. એક તરફ સરકાર કેશલેસ દેશ બનાવવા મથી રહી છે તો બીજી તરફ બેંકમાં રહેલા પૈસા કેટલા સુરક્ષિત છે તેની ઘટનાઓ બહાર આવી રહી છે.
સમગ્ર મામલે બેંક સત્તાધીશો તરફથી પણ બેજવાબદારીભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જે અંગે બેંક સત્તાધીશો કેમેરા સમક્ષ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. ત્યારે નોટબંધી બાદ કેશલેસ વ્યવહારો તરફ વધુ આગ્રહ રાખનારાઓ માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન છે. ભરત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, વાપી.